આપણી સાથે વડોદરાથી એક દર્શક મિત્ર સંજય પટેલ જોડાઈ ગયા છે। જી સર, આપનો સવાલ પૂછો। મેડમ, મારે BEL 30 શેર છે 380 ના ભાવના, અને મારે લોંગ ટર્મ માટે છે ને એન્ટ્રી ફરીથી કરવી તો કયા ભાવે કરાય? અને બીજો છે ટાટા સ્ટીલ 25 શેર છે 146 ના, એને પણ લોંગ ટર્મ માટે છે, એન્ટ્રી કયામાં કરાય ફરીથી? ઓકે, લોંગ ટર્મ માટેનો સવાલ છે નીરવજી। બંને સ્ટોકમાં સારો એવો નફો અત્યારે તેમને થતો દેખાઈ રહ્યો છે। BELની વાત કરી લઈએ તો તેમણે 30 શેર ખરીદ્યા છે 370ના ભાવે, અને ટાટા સ્ટીલ 25 શેર છે 146ના ભાવે। BELમાં 15 રૂપિયા 50 પૈસા પ્રતિ શેરનો નફો થઈ રહ્યો છે, અને ટાટા સ્ટીલની જો આપણે વાત કરી લઈએ તો તેમને 16 રૂપિયા 90 પૈસા પ્રતિ શેરનો નફો થઈ રહ્યો છે। હવે લોંગ ટર્મ માટે તો તેમનો વ્યૂ છે જ, પણ નવી ખરીદારી પણ તેમને કરવી છે, તો કયા લેવલે ખરીદારી કરીને ચાલી શકાય તે સવાલ છે તેમનો। તમે કઈ રીતે બંને માટે ધ્યાન રાખી રહ્યા છો? BEL, ટાટા સ્ટીલ, કઈ રીતે અહીંયા વ્યૂ રાખવો? બંને સ્ટોક્સ એકચ્યુઅલી બહુ જ સારા છે। BELના પણ જે પરિણામ હતા Q4ના બહુ જ સ્ટ્રોંગ હતા, અને જે ગાઈડન્સ આપ્યું છે મેનેજમેન્ટે FY26 માટે બહુ જ સારું છે। ઇનફેક્ટ FY25 કરતાં FY26 શુડ બી વેરી વેરી પોઝિટિવ ફોર ધ કંપની। અને ત્યારબાદ ઘણા બધા બ્રોકરેજીસે પણ ટાર્ગેટ પ્રાઇસીસ પણ અપગ્રેડ કરી નાખ્યા છે। સો હેવિંગ સેડ દેટ એક સારી રેલી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં, એટલે મને એમ લાગે છે કે થોડું કૂલ ઓફ થાય 350 અને 360 અગર આ રેન્જ આવે છે ભારત ઇલેક્ટ્રોનિક્સની, સો દેટ વિલ બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી। તો મારા હિસાબે એ રેન્જમાં તમે તમારો સેકન્ડ ટ્રાન્ચ એડ કરી શકો છો। અને સેકન્ડ છે ટાટા સ્ટીલ। અગેન ટાટા સ્ટીલની વાત કરીએ તો રિસેન્ટલી 125 ઓડ લેવલ્સથી કરીને આ સ્ટોક ઓલમોસ્ટ 162 લેવલ્સ પર આવી ચૂક્યો છે। સો આપણે એક જોયું કે ચાઇનામાં પણ થોડા રેટ કટ્સ અને લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ છે, એના કારણે ગ્લોબલી મેટલ પ્રાઇસીસ થોડા વધ્યા છે। LMEમાં પણ એટલે લંડન મેટલ એક્સચેન્જમાં પણ થોડા મેટલ પ્રાઇસીસ વધ્યા છે, એની કારણે આપણે એક સારું રનઅપ જોયું છે અક્રોસ મેટલ સ્પેસ। ટાટા સ્ટીલ પરસેની વાત કરીએ તો આંકડા પણ ઘણા ડિસેન્ટ હતા Q4ના, અને અમને લાગે છે કે આગળ જઈને પણ આવતાના ક્વાર્ટરમાં પણ આંકડા સારા રહેશે। પણ ઓલરેડી સ્ટોક વધી ગયો છે, એટલે અત્યારે થોડું કોશિયસ રહેવું બેટર છે। થોડું કૂલ ઓફ થાય, અગેન 150-155 લેવલ્સ આવે તો ત્યાં ખરીદારીની સેકન્ડ ટ્રાન્ચની ખરીદારી કરવી જોઈએ। ઓકે, તો વ્યૂ બંને સ્ટોક માટે બનતો દેખાઈ રહ્યો છે। ઘટાડો આવે છે ત્યારબાદ તમે વધારાના એડ કરીને ચાલી શકો છો, જેમાં BEL માટે 350-360ના લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે, અને ટાટા સ્ટીલ માટેની વાત કરી લઈએ તો 150-155ના લેવલ્સ, આ લેવલ્સ તમને મળે છે, તો ત્યાંથી તમે ફરી એકવાર ખરીદારી કરીને ચાલી શકો છો। તો અહીંયા એક એવરેજ કરીને ચાલવાની સલાહ, પણ ઘટાડે એવરેજ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। બીજા એક